જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. ફાઇનલી આજે દિવસ આવી ગયો છે. આજે મારા મમ્મી પપ્પા ઇન્ડિયાથી જર્મની પહોંચી ગયા છે અને ફ્લાઇટ પણ લેન્ડિંગ થઈ ગઈ છે અને હું ફ્રાન્કફર્ટ એરપોર્ટ પર વેઇટ કરી રહ્યો છે. આજે સ્ટ્રાઇકનો થોડોક માહોલ છે એટલે પબ્લિક આમ ઓછી છે અને લોકો પણ બહાર આવી રહ્યા છે, તો હું પણ આતુરતાથી રાહ જોઉં છું. ફાઇનલી ઘણા વર્ષો પછી મળું છું, 3 વર્ષ થઈ ગયા છે અને વેઇટ કરી રહ્યા છે. ચાલો ફાઇનલી આવી રહ્યા છે. વાહ, Hast du dieses Gericht gemacht, ja? इधर तो यार क्या તો ફાઇનલી પહોંચી ગયા છે જર્મનીમાં. કેવી રહી જર્ની? મજા આવી? સરસ સરસ. મજા આવી ને ફ્લાઇટમાં? ઇન્ટરનેશનલ ફ્લાઇટ પહેલી, કંઈ તકલીફ નથી થઈ ને? સરસ. હા, ખુશી થઈ ને ઘણી? હા, કેવી કેવી રહી આમ ટૂર? બધી પબ્લિક ને ફ્લાઇટ ને મજા આવી ને? સરસ સરસ. હવે થોડોક ટ્રાફિકનો માહોલ સ્ટ્રાઇકને કારણે છે, અમુક એલિવેટરને બંધ છે એટલે. તો હવે અમે આગળ થોડી જગ્યા મળે ત્યાં જઈને થોડો વિડીયો લઈએ. આ જો જર્મનીના એરપોર્ટમાં પાકા ગુજરાતી. આ શું કરો પપ્પા? અહીંયા તમને પોલીસ ઝાલી લે તો? હા, છોકરા હોતા ભરી લે. આવી જાઓ દેશી પેરેન્ટ્સ બધા માવો ખાવા ફ્રાન્કફર્ટ એરપોર્ટ પર. હા, એટલી ઉતાવળ છે કે ઘરે નથી પેલા પોગવું, માવો ખાઈ લઈ. ટાઈડની તૈયારી કરે છે. મેડા સ્વેટર પહેરવા ઠંડીના. ઠંડીના મેડા સ્વેટર પહેરવા કહું. કેવું લાગે? ટાઢું ટાઢું. આવ્યા ત્યારે નથી લાગતી, હવે લાગવા માંડી ને. એવું છે. હવે બસ 5 મિનિટની જ છે તૈયારી, થોડી લેટ છે એટલે બેસી જાય. પહેલી સફર આઈસીયુમાં કરાવી તમને, અહીંની બુલેટ ટ્રેનના દર્શન કરાવી. ચાલો તો ટ્રેન આવી ગઈ છે, રેડી થઈ ગયા છે બેગ લઈને અને હવે આપણે સ્થાન ગ્રહણ કરી લઈએ. 1.5 કલાકમાં 250 કિલોમીટર અંતર કાપી નાખશે. સુપર ફાસ્ટ. હવે થાકી ગયા એવું લાગે છે. આગળના ડબ્બામાં રેસ્ટોરન્ટ છે, જવું હોય તમારે? કેમ બેસી ગયા છે? હમણાં પહોંચી જશે કલાક 1.5 કલાકમાં. હિરેનને પપ્પાને ને મમ્મીને લેવા ગયો છે ને ડેકોરેશનનું કામ પતાવી દીધું છે અમે લોકોએ. તો સિમ્પલ અને સોબર કરેલું છે આ રીતે. બારે બહુ મસ્ત છે એવું કહે છે. ફાઇનલી આવી ગયા છે ને સ્વાગતની તૈયારી. ફાઇનલી આવી ગયા એમ ને? સરસ. બધા હાલો, તમારે નતું થયું? બે જાઓ પકડો. બે ભાઈ ઉતારી પગે લાગી લઈ અંદર રાતના વાગી ગયા છે 12. સુખી રાખે. કેમ છે તબિયત પાણી? હારા? તમારી તબિયત સારી ને? બેયની
અહીંથી આ તો મમ્મી પગે લાગી દે છે. સુખી રહો મારા બાપ, ભગવતી સુખી રાખે તમને મારા વાલા, સુખી રાખે ભગવતી મારા બાપ, મારા વાલા. અહીંયા ફોટા પડે. તબિયત પાણી કેમ છે? હારા છે? થાકી ગયા ને? તો ફોટો સેશન ચાલુ છે અત્યારે 12 વાગ્યા 12:30 થઈ ગયા છે રાતના. જો આ ખોળામાં બેઠો દેખાતા નથી પપ્પા. ના 1 વાગે ઈડલી સાંભાર એટલે 12:30 થઈ ગયો છે. પછી છે ખાવી છે ઇડલી? ખાઈ જાઓ એટલી તો કોઈ. ગુડ મોર્નિંગ થઈ ગયા છે અને બધા બેસી ગયા છે. જમવા રાતે 2 વાગે સૂતા હતા ત્યારે ગાંઠિયા ને ચા. આ રોટલો બની ગયો છે. જો મારા સાસુએ બનાવ્યો, કેટલો સરસ છે. મારો રોટલો એટલો બધો ખાસ નથી, મારા સાસુ જેવો. સરસ મજાનો છે. બે રોટલા બનાવ્યો, ત્રીજો બનશે. હજી એક કરવો, 4 રોટલા. તે 4 જણાના 4 રોટલા. પિયુષ તો જોબ પર જશે, એને નથી આવવાનું. એટલે 4 થઈ જાય. જો તો સવારના નાસ્તા પાણી કરીને બેસી ગયા છે. થોડી ઠંડી તો લાગે છે પણ હવે ચાલે. અને સુરતી શાકભાજી આયરન સુરત ને બધું મિક્સ કરીને બનાવશે કંઈક. હે લંચ ફર્સ્ટ લંચ. ચાલો બધા આવી જાઓ. પંચકુટિયું શાક, સંભારો, રોટલી, છાસ. કેટલી બધી છે? 3 છે રોટલી. પછી પાછી નહીં આપો તમે? ના એ પછી નહીં મળે. ન લેવાય, 2 લેવાય તો 4 લેવાય. આલે મેકી દે. તો ગાર્ડનમાં આટો મારવા નીકળી ગયા છે. ચા પાણી પીને માવો બાવો ચડાવ્યો છે. એક આટો રાઉન્ડ મારી આવી, થોડીક શોપિંગ કરી આવીએ ને પછી જઈએ ઘરે. ઠંડી તો છે. લ્યો આ બાજુ જો વિડીયો ચાલુ છે. આવડા લાગે ગુજરાતી તો ખાવાનું હોય એમ કે ખાવાનું માંગતા હશે ને ખાવાનું. તો જ આવે આ બધું સુકાઈ ગયેલું છે. આવતા 1 જ મહિનાની અંદર બધું એકદમ ખીલીને ચકાચક થઈ જાય છે. આ ઝાડવા આટલા મસ્ત છે ને. ઈ પાસે આવશે નહીં. એ હવે સીધા પાણીમાં જાય. પાણીમાં જાય. ફોટો હજી પાડે છે. ફોટો પાડવા માટે ઊભા રહી ગયા છે. સ્ટુડન્ટ ઊભા રહી ગયા છે. કઈ યુનિવર્સિટીમાં આવ્યા તમે એડમિશન લઈને? ક્યાં એડમિશન મળ્યું તમને? જાઓ તમે.
પેલા નો ઓઢાય ને ઓઢી લેવાય. તો કેવું લાગ્યું તમને આમ પેલો દિવસ ગયો જર્મનીમાં? સારો લાગ્યો. સરસ. મજા આવી? હા મજા આવી. શાંતિ છે. હા બહુ શાંતિ. ત્યાં તો બાપા હડા પીટ છે. એ ગરમીમાં ન રહીએ કે ફોરવે છે એમ કે અત્યારે તો ફોરવે અત્યારે તો હોરે પછી ખબર નહીં. લાંબા ગાળા નહીં ફોરવે. વેધર પાછું આવું છે ને. તો અમે જરા સુરત આવ્યા સ્ટાર્ટિંગમાં હોય ને તો ન ગમે. એમને તમે તો હવે કામે સડી ગયા ને બહુ લાંબા ટાઈમે આવ્યા. અમે નાના મોટા દૂધ પોતા ત્યાં આવ્યા, માની જરૂર પડી ત્યાં બરોબર. બધું ન યાદ આવતું હોય, ખેતીવાડી કેવી ધમધમતી હોય એમ. તો એ તો ભાઈ સમય છે. ગામડેથી સુરત આવતા કેટલી 10 કલાક થતી હતા, ફ્લાઇટમાં 9 કલાક થાય. 10 કલાક થતી તોય તે ઈ 2x3 બસો અને સિંગલ પટ્ટીના રોડ અને રફ રોડ, કોઈ ડાંબર રોડ નહીં. એમાં સોમાવું હોય એટલે આ પાછળ બેઠા ને આગળ વ્યા જાય રોડો આવે એટલે ગભરાટ દેખાના. ને 8 દિવસ અઠવાડિયું તો એમ લાગે કે દેહમાંથી હજી આવીએ છીએ એવો પાવર હોય. આ બધો વિકાસ કહેવાય ખરો. હે વિકાસ કહેવાય ખરો એમ. તો વેધર થોડુંક આવું છે અને આટો મારવા તો નીકળી ગયા છીએ. કોઈ અત્યારે છે નહીં વેધર આવું છે એટલે. અને બસ હમણાં થોડોક ગ્રાઉન્ડ મારી થોડુંક શોપિંગ બોપિંગ કરીને પછી ઘરે જઈએ. હવે ટીમ અહીંયા સુધી પહોંચી ગઈ છે અમારી. એટલું દૂર તો સંભળાય નહીં. તો કાંઈ નહીં. આજે મને આંગળી પકડીને લઈ જાય છે. કાલ હું એને આંગળી પકડીને લઈ જતો બધે, આજે ઈ લઈ જાય છે મને. જો આમ આગળ રહેજો. બહાદુરો આવે છે. બહાદુરો હમણાં લઈને વહી જા. હા શું કહો છો? તળાવ સરસ છે એમ, લુગડા ધોવાય એવું. લુગડા ડોલ લઈને વ્યાવી તો તાય ધોવા. એટલે મમ્મી કે કપડાં લઈને આવી જાય તો અહીં ધોવા એવું છે, કારણ કે ગામડામાં કપડાં ધોવા માટે આવું તળાવ હોય તો રાખજે ભાઈ. એકદમ હોય ફેર નહીં. કપડા ધો તમે ઠરી જાઓ, કપડા એ પીડા રહે. તો અમે બતક ને છે. જોજો આમ આગળ રહેજો. અંદર આવી જાવ. આપણે બધા ફરવા આવ્યા છીએ બગીચામાં. કે કામ ડંકે. છોકરાઓ આપણને લાવ્યા છે ફરવા. બધા હળી મળીને ફરીએ, મજા કરી, આનંદ કરીએ. તમે બધા સાંભળો, આપણે હવે મોલમાં જઈ અને મોલ જરાક ફરી આવીએ અને બધાને આનંદ આવે એમ. તે કહેવાય છે હેપી જર્ની. જર્મની આવ્યા છીએ એટલે છોકરાઓ બધાને ફેરવે છે બેયને અને ખૂબ મજા આવી છે. ઓડિયન્સ અહીંયા છે સાંભળવા વાળો. હેપી જર્ની નહીં, હેપી જર્મની એમ. અરે પણ ફરી જાય એવું છે તો. નાના છોકરા માટે છે. છોકરાને કેમ આનંદ આવે એ કરવાનો. આપણને આનંદ આવે અને છોકરાઓને આનંદ આવે એવી રીતે હરવો ફરવો, બીજું કાંઈ નહીં. ઢોળાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું. હા પટ્ટા મારવા જો હવે જાય છે અમે શોપિંગ બાજુ. પેલી રેડ BMW માં બધાને મારવાના. હા પટ્ટા બધાને મારવાના. મારે છે મમ્મી ને પપ્પા અને શોપિંગ કરવા મેળા આવતા વેત ડબલા ડબલી મેળા જોવા. થોડીક ટ્રાફિક છે એટલે. અમે કોઈ દી નાવાના ડબલા યુઝ કર્યા નથી ને હવે આ લોકો માટે નાવાના ડબલા ગોતીએ છે. અમે પણ મળતા નથી ક્યાંય. તમને ખબર હોય તો કહેજો ક્યાં મળે છે.
વરસાદ અંધાર્યો છે, સાટા આવે છે. અને નાવાના ડબલા ગોતીએ છીએ પણ મળતા નથી. એટલે ડબલા એટલે ત્રબ જ કહેવાય ને એમ, નાવાના ડબલા ને ટબ. ઝીણો ઝીણો વરસાદ છાંટા કરે છે અને મસ્ત વાતાવરણ છે એકદમ. કુદરત તો અહીંયા, કુદરતી વાતાવરણ તો અહીંયા જ છે. કુદરતી વાતાવરણની સાથે મજા કરીએ શોપિંગની. હવે જઈએ છીએ અમે આગળ ટેડી મોલમાં અને પછી શોપિંગ આગળ કરવાની છે થોડીક, કરીને પછી નીકળીએ. હવે આવી ગયા છે બીજા ટેડીમાં. ગ્લાસ જોવા મેળા. દારૂ પીવાના છે, નાના ગ્લાસ આવે ને. આ બધી ડીશો છે, ડિસ્પોઝલ. જર્મનીમાં પહેલી વાર દીવાબત્તી, એટલે પહેલી વાર એટલે પહેલી દીવાબત્તી. ચાલો આજે મારા સાસુ બનાવે છે રોટલા લાઈવ, અમે એના ખાશું રોટલા. જર્મનીમાં આવ્યા આજે બીજો દિવસ છે, પણ રોટલામાં અમને એના હાથના જ ભાવે એટલે ઈ યાદ બનાવે. કેવું લાગે છે મમ્મી, તમે થોડુંક એક્સપ્લેન કરો. હા, ધીમે ધીમે હવે બધી પ્રેક્ટિસ પાડવી જોઈએ ને. હવે તો કરવું જોઈએ રસોઈમાં. ક્યારેક ક્યારેક રોટલા ને એવું બનાવીએ તો આપણને સારું. કાંઈ નહીં, થોડી વાર પછી તમને રોટલો બને પછી બતાવીએ. ચાલો રોટલા બને છે, જોઈ લો. ચાલો રોટલા બને છે, જો મારા સાસુ બનાવે. કેટલા બનાવે છે મમ્મી? 3 બનાવવાના છે. એક મયુરીએ બનાવ્યો ને 3 હું બનાવું. અમે કે દિવસના વાટ જ જોતા હતા કે મારા સાસુ બનાવે ને મેં ખાઈ રોટલા. અમારે એના હાથના ખાવા હતા, ખાધા નથી ને ઘણા ટાઈમથી, એટલે કેમ લાગે? જમાનો બદલી ગયો છે અત્યારે. સાસુ રસોઈ બનાવે, બાઈ ઊભી બે. મારા સાસુ બહુ સારા છે એટલે વાંધો નહીં. હા, દૂધીનું શાક ને રોટલા. પેલા વેલા અમે રહી છીએ બહાર પણ બધું ખાવાનું અમે દેશી ખાઈએ વધારે. લોટ દેશમાંથી લાવ્યા છે ઈ બાજરીનો, એટલે રોટલા ખાઈ ને. અહીંયા લોટ એવો મળતો નથી બાજરીનો, ઘઉંનો મળે એટલે ખાધા ન હોય એટલે રોટલા ખાવાનું મન થાય છોકરાઓને. જો કેવા મસ્ત બનાવ્યા રોટલા. આ જો મારા સસરાને કેવા જલસા છે. બોલો, તમારે કઈ બોલવું છે? જલસા જોય ને છોકરાઓના રાજનો બાપ જલસા ન કરે તે કોણ કરે? થોડો પાછો આવે ચર્ચા જલસા કરી લે. કેવી મજા આવે છે જર્મનીમાં? બહુ મજા આવે. મારા બાપ બધા તમે ચાહે ડાઘ નથી પડવા દેતા એટલે હાંસવસ. આવા ઠેઠ સુધી જાય ત્યાં સુધી હાંસવજો અમે. હા, બરાબર. એ કઈ નહીં. તો અત્યારે હેનું શાક ખાવું છે તમારે? જે તમે આપો એ જમશું. જે આપો એ જમવાનું. બરાબર. એ મજા છે. જો આજે મમ્મી ને પપ્પાને અમે લીડલમાં લઈને આવ્યા છે. હું ને મયુરી, હિરેનભાઈ ને પિયુષ શોપ પર ગયા છે. તો જો મયુરી બતાવે છે ખાંડનું મશીન, કઈ રીતે ખાલી બાટલાને મશીનમાં નાખવાનું. અત્યારે તો બધા બંધ છે. મમ્મી કહે છે ડીમાર્ટમાં આવ્યા છે જર્મનીના. એમ જર્મનીનો ડીમાર્ટમાં આવ્યા છે. કેવું લાગે જો બધું? થોડું ઘણું લેવું છે એટલે આવ્યા છે. શાકભાજી આટો મરાઈ જાય ને લેવાઈ જાય બધું. હા, તો હાલો આગળ કે હું લઈ છે મમ્મી બતાવીએ. બરાબર. જો આ બધી મોસંબી છે. આ કેટલાની ડુંગળી? €1 ની. ફ્રૂટ બધું છે. લીંબુ છે. હા, લીંબુ છે.
કીવીના ચોખા આવે છે. આ જર્મનીની કેરી છે. હા મેંગો છે. જો આ કાશી અંદરથી લાલ નીકળે પણ આમ ઉપર કાશી. મારા મમ્મીને ને મારા પપ્પાને હવે આવડી ગયું છે બધું ઇંગ્લિશમાં બોલતા એટલે અમને વાંધો નથી. ઇંગ્લિશમાં તો ન આવડે, અમે ગુજરાતી જ બોલીએ. આ જો મમ્મી આ છે ને આ એવું છે એ હું તમને બતાવું. આપણે દેહમાં એ તોડી તોડાય નહીં પણ આ થોડુંક બતાવું. એ આ તો ભીંડી છે. ભીંડી નથી, વચ્ચેથી જો આવું નીકળે. આ બોલો આ પોપટા આવે એ ખાટું આ ખાટા આવે, પોપટા આવે. પોપટા પછી નો ઝીણા આવે, આ મોટા છે. મેં આવું કંઈક જોયું એ આપણે ખેતરમાં આવે ને આવે ઝીણા થાય. પછી આ થોડાક મોટા છે, નાના હોય નકર આવા ખેતરમાં અમે બહુ ખાતા. મમ્મી ખાતા હતા. હા ખાટા બહુ હોય. આ બાજુ જોઈ લે બધા સફરજન અલગ અલગ આ બધા સફરજન ને કેટલા બધા જાતિયા છે. થોડુંક ખાલી થઈ ગયું છે, બાકી તો ટમેટી કાશી પાકીને એ ધ્યાનમાં આવી છે મમ્મીને. ટામેટી કાશી ટમેટી છે. પપ્પા ઠાયકા છે હવે, કેમ કે ગુલાબ લઈશી. મમ્મીને ગુલાબ ગમી ગયા છે તો ગુલાબી લીધા છે. એટલે થોડાક લેવો હોય તો હજી નહીં એટલા નહીં, તમને જેટલા ભાવે એટલા. એવું નથી, અમે બધા ખાઈ લીધા એટલે અમને ઓછા ભાવે છે. ગુલાબ મમ્મી નવા આવ્યા છે. ખાધા છે. હમ હવે અહીંના ખાઈ કેવા લાગે છે. ભાવશે તો પાછા લઈ જાઓ, બરાબર. હા પાસે તો લેવું. આ પીળા સફરજન હા એ પીળા સફરજન જો ઘેરે છે ને આવા? એ આપણી પાસે લીલા છે. લીલા છે. હા, આ પીળા છે. પીળા છે. એમાં બહુ બધા પ્રકાર બીઓ બી આવે, બાયો બી આવે ને ઓલું બી આવે સાદા. તો બાયો હોય ને જો પપ્પાને આમ જો એવડા મરચા છે તો પપ્પા કે ભજીયા બનાવવા. આખા મરચાના ભજીયા. લીલા મરચાં છે. આખા મરચાના ભજીયા છે. મોટા છે થોડાક, પણ ઉપર છે નાના લેવલ. આ બોલો હવે તમે કાપી. આ ભાજી છે, સિલની ભાજી છે. હવે મમ્મી કે સિલની ભાજી, પણ આપણે અમે તો ક્યારેય જોઈ નથી. ઇન્ડિયામાં મતલબ સિલની ભાજી આવે ને અહીંયા આવે છે. આપણે એકવાર ટ્રાય કરશું. મમ્મી એવા ત્યારના કહે છે ભોપાત્રીની ભાજી છે કઈ બાતી. સિલની જો આ કેપ્સિકમ બતાવે છે પપ્પા કે બહુ મોટા છે. છે ફેપ્સિકમ. કલર વાળા બી હશે પાછળ. જો અહીંયા બહુ બધા કલરમાં છે, લાલ લીલા ને પીળા. ફેપ્સિકમ. તમે શીખવાડે છે, જોઈ લ્યો. હાલો મમ્મીને શીખવાડે છે મિત્તલ ભાભી. તો બોક્સન લઈ દઈ. જો આ છે ને આયરો તમે તો એનથી પેલા આમ કરી આ બાજુ નાખવાનું. નથી લેવાની. મમ્મી અહીં ઉભા રહો આગળ. આ લેવાનું. તો કોકનું ઓડેલું હોય. એટલે આ લીધું, પછી આ ગ્લોઝ પહેરવા પડે, પણ આપણે ખાવાનું છે. બે લ્યો. હા એમ કહું. ઓકે નો પ્રોબ્લેમ. તમે ખાવે લઈ લો ને. નહીં મારે નહીં ખાવી. તમારે પપ્પા તમારે નથી ખાવી? કેમ તમારે નથી ખાવી? બોલો મમ્મી કઈ તમને ઈચ્છા હોય તો. ખાવા લીધી છે હવે. જર્મનમાં બ્રોત્સેન કહેવાય એમ. બોલો. તમને કેમ લાગે છે મમ્મી? શું કહેવાય? બોલો નહીં તમે. કહેવાતું હોય હું હમણાં કીધું બોલો. બ્રોન્સ. બ્રોત્સેન. હા આવડી ગયું છે લ્યો. બ્રોશન.
હાલો આજે છે હોળી અને ફાફડી પૂરી ને પાણીપુરી નો મસાલો તૈયાર થાય છે. રવા મેંદાની પૂરી બનાવી હતી ઉતાવળીમાં. હા તે દી ખાઈએ. હા ખાવ ખાવ. ને ત્યાં તો ઇન્ડિયામાં તો અત્યારે હોળી પૂરી થઈ ગઈ ને અહીંયા અમારે શરૂ થઈ છે. હા અમારા અહીં લેટ છે જે છે ને પ્રકાશ છે દિવસ છે જોઈ શકો તમે અહીંયા જો બેઠા છે બાપાશ્રી અને હજી દિવસ છે ઘણો એટલે હોળી થોડીક લેટ છે અહીંયા જર્મનીમાં અમારે. અમે એટલા વર્ષથી રહી છીએ પણ આજ સુધી ક્યારે હોળી મતલબ સેલિબ્રેટ નથી કરી આવી રીતે બનાવીને. આ મારા મમ્મીની આવ્યા છે એટલે આ વખતે કહે કે આપણે પરબ એમનો ન થવા દેવાય એટલે અમે બનાવેલું છે. 6 વાગ્યા હજી અહીંયા 6 વાગ્યા અંજવાળો મતલબ થવા મળ્યો. હવે સમર આવશે એમ હજી તડકો 10 વાગ્યા સુધી રહેશે આવું. એટલો ઠંડો કરો બરાબર ને. ચાલો તો આવી જાઓ, પાણીપુરીનો પ્રોગ્રામ છે બરાબર. પાણીપુરી બનાવી છે. કેવી લાગે છે પાણીપુરી બધાને? હોળીનો ઉત્સવ છે આજે. એવું છે તમને બધાને? હેપી હોળી. એવું છે. પાણીપુરી. હેપી હોળી ને બધાને મળી હવે. હા પાણીપુરી આનંદ કરી. ઘણા ટાઈમથી વ્લોગ આવ્યો નથી, હવે પાછું ચાલુ કરી થોડા થોડા. હા, ઇન્ડિયાનો બધો મસાલો આવ્યો છે તૈયાર પાણી બને એવો ને એટલે આનંદ કરીએ. બાબુ દોઈ આવ્યા છે. હા પાણીપુરી લઈને આવ્યા છે ને અમને ખવડાવે. આવી જાઓ તો બધા પાણીપુરી ખાવા. ચાલો તો હેપી એન્ડિંગ, હેપી હોલી અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વ્લોગમાં. બાય બાય.